અમુક ઉંમર પછી ભગવાન સિવાય કોઈની એટલા બધા નજીક ના જાઓ કે જે તમારા પ્રેમને, તમારી ઉંમરને અને તમારા સ્વભાવને મસ્કરીમાં કાઢી નાખે સાહેબ. એટલી બધી આંધળી દોટ પણ ના મૂકો કે તમારે જેની જરૂર છે કદાચ એને તમારી જરૂર ના હોય સાહેબ. કેવલ એના સ્વાર્થ માટે, એના કામ માટે, એની જરૂરિયાત માટે એ વ્યક્તિ તમારો ઉપયોગ કરતી હોય છે. ઉદ્ધવે કહ્યું, એક વાત કહું, જો તમે આજ્ઞા હાલતા હોય તો કાલે ગોકુળ જવું અને ગોપીઓને સમજાવવાનું કામ મારું. કૃષ્ણએ કહ્યું, ઉદ્ધવ તમે જેને સમજાવવાની વાત કરો છો ને એને તો હું નથી સમજાઈ શક્યો, તમે શું સમજાવવાના છો? ઉદ્ધવ દરેકને સમજાવવા સહેલા છે પણ રજની ગોપીઓને સમજાવી બહુ કઠિન છે. પણ જ્ઞાનનું અભિમાન જેનામાં છે ઉદ્ધવના મનમાં એમ કે હું આખી દુનિયાને સમજાઈ શકું, બૃહસ્પતિનો શિષ્ય. ગોપીઓ તો હા બહુ અઘરું છે સાહેબ. બહુ અઘરું છે. એવાની નિકટમાં ના રહો જિંદગીની અંદર. જે તમારી સામું રડે ને તમારી પાછળ હસીને તમારી મસ્કરી કરે છે. ઉદ્ધવે કહ્યું એક વાર તો જઈ આવું. અને ઉદ્ધવે બહુ જીદ પકડી. ભગવાન કે ભલે જાઓ. ઉદ્ધવે કહ્યું હું જઉં, થોડું જ્ઞાન આપી આવું, દીક્ષા આપી આવું, મારા જ્ઞાનના રંગે રંગાઈ દઉં. ભગવાને કહ્યું હું તને હું સમજાવું ભાઈ. ઉદ્ધવ રિયાલિટી પ્રેમ વાળી વ્યક્તિને કોઈ સમજાવી શકતું નથી. જેની રિયાલિટી હૃદયમાં ભક્તિ સ્વરૂપા પ્રેમ છે ને એને કોઈ સમજાવી શકતું નથી.